ऊन विસ્તાरमांथी उधनामां आवेल ख्यातनाम सूफी संत हजरत गेबन सईद बाबानी दरगाह पर चादर चढ़ावी अकदीत पेश करी हती। उधना हरिनगर विસ્તારમાં આવેલ હજરત સૂફી સંત ગેબન સહીદ બાબાના 2 દિવસીય ઉર્સમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અમન સુકૂન અને ભાઈચારાની દુઆ માંગી હતી, જેમાં ગુરુવારે ઉર્સના દિવસે લંગર તકસીમ કરાઈ હતી અને રાતે ઈશાની નમાઝ બાદ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈ બહેનોએ દરતના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ગેબન સઈદ બાબાના આસ્થા ઉપર દુઆ માંગી હતી અને ઉર્સ દરમિયાન ભરાતા મેળાનો ઉત્સાહભેર આનંદ લીધો હતો। આજે સુરતના ઊન ખાતેથી ઉધના હરિનગર સ્થિત ગેબન સહીદ બાબાના ઉર્સ નિમિત્તે ઇકબાલભાઈ અને એમના મિત્રો દ્વારા ચાદર કાઢવામાં આવી હતી। ઊન વિસ્તારમાંથી છેલ્લા 15 વર્ષથી આ યુવકો દ્વારા ઉધના ખાતે આવેલ ગેબન સઈદ બાબાની દરગાહ પર ચાદર ચડાવતા આવ્યા છે। આજે પણ ધૂમધામપૂર્વક ઊનથી ચાદર કાઢી ઉધના સ્થિત ગેબન સઈદ બાબાની મજાર પર ચાદર પેશ કરી દુઆઓ કરી હતી। जी आपનું નામ કઈ જગ્યા છે આજે સાનો કાર્યક્રમ છે? મારું નામ છે અઝહર પઠાણ, સુરત શહેર મંત્રી ભાજપા। આજરોજ ઊનમાંથી ઇકબાલભાઈ કંપની જે છેલ્લા 15 વર્ષથી જે આપણે ઓરસ આવે છે ગેબન સાહેબ બાબા છે ને એમનું ઓરસ ચાલે, તો એમને ફૂલ અને માલા લઈને એમના માટે આજે અહીંયાથી રેલી કાઢીને ત્યાં જશે। આ રેલી ક્યાંથી નીકળશે અને ક્યાં લગી જશે? આ ઊનથી નીકળશે અને આપણે ગેબન સાહેબ બાબાની જે દરગાહ છે બાટલીપોર ત્યાં સુધી જશે। આ કેટલા વર્ષોથી ચાદર કાઢવામાં આવે છે? આ છેલ્લા ઇકબાલભાઈની કંપની છેલ્લા 15 વર્ષથી આ રસમ નિભાવે છે। આ ઓરસના નિમિત્તે તમે લોકોને શું સંદેશ આપવાનો? આ ઓરસ નિમિત્તે આપણા દેશમાં સૌ હળીમળીને રહીએ અને આપણા દેશમાં અમન અને શાંતિ રહે। जी आपका नाम, ये कौन सी जगह है और आज यहाँ क्या कार्यक्रम रखा है? मेरा नाम इकबाल भाई है और मैं ऊन पाटिया तिरुपति नगर में रहता हूँ और यहाँ से हजरत गेबन सईद बाबा की चादर ले जाई जा रही है। ये चादर कितने सालों से लेके जा रहे हैं और आपके साथ कितने लोग जुड़े हुए हैं? मैं ये चादर लगभग 15 से 20 साल से लेके जाता हूँ हर साल, और हमारे साथ 1500 आदमी साथ में रहते हैं। और ये त्यौहार निमित्त आप लोगों को क्या संदेश देना चाहते हैं? लोग जो है बस एक साथ मिलकर सब रहे, वही संदेश है हमारा।